નિસહાય બ્લાઇન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દિવ્યાંગોના કલ્યાણ માટે સેવાકીય કાર્યક્રમોનું આયોજન સુંદર પ્રકારે માંજલપુર સ્થિત પંચાલવાડીમાં રાખવામાં આવ્યો હતો। વડોદરા નિસહાય બ્લાઇન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા શ્રીમતી ઇન્દુમતી શાહ અને શ્રી નીરજભાઈ શાહના જન્મદિવસ નિમિત્તે વિશેષ સેવાકીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે 350થી વધુ દિવ્યાંગ ભાઈ બહેનોને વિવિધ કીટ તેમજ જરૂરી સાધન સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું। સાથે જ શ્રી અજીતભાઈ પટેલના આર્થિક સહયોગથી 400થી વધુ દિવ્યાંગો અને તેમના પરિવારજનો માટે મહાભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી। કાર્યક્રમ દરમિયાન સામાજિક જવાબદારીના ભાગરૂપે રક્તદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 75થી વધુ અંધજનોએ ઉત્સાહપૂર્વક રક્તદાન કરીને મહાન સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું। ટ્રસ્ટના પ્રતિનિધિ સલીમ વોરાએ સંસ્થાની પ્રવૃત્તિઓ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે નિસહાય બ્લાઇન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વર્ષભર દિવ્યાંગોના કલ્યાણ માટે વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે, જેમાં દિવ્યાંગ માતા-પિતાના બાળકોને શૈક્ષણિક સહાય, 15મી ઓગસ્ટ, 26મી જાન્યુઆરી અને 2 ઓક્ટોબર જેવા રાષ્ટ્રીય પર્વોની ઉજવણી તેમજ હોળી અને દિવાળી જેવા તહેવારોની ઉજવણીનો સમાવેશ થાય છે। આ ઉપરાંત સંસ્થા દ્વારા દિવ્યાંગ ભાઈ બહેનોના જીવનમાં નવી શરૂઆત થાય તે હેતુથી વર્ષમાં 2 વખત સમૂહ લગ્નનું પણ ભવ્ય આયોજન કરવામાં આવે છે। રિપોર્ટર રાહુલ રાજપૂત, વાયએનએ ન્યૂઝ, વડોદરા। આજે ઇન્દુમતી સારાભાઈ શાહ પરિવાર તથા નીરજભાઈ શાહ જેમનો આજે જન્મદિવસ છે તેમના દ્વારા 350 દિવ્યાંગ ભાઈ બહેનોને અનાજની કીટનું વિતરણ કરવામાં આવ્યું તથા જીવનજ્યોત બ્લડ બેંક સયાજીખાનના સહયોગથી અમારી સંસ્થા નિસહાય બ્લાઇન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ જોડે બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું માંજલપુર ખાતે। જી સલીમ, આજે શું આયોજન? શરૂઆતમાં તો આજે જે નિસહાય બ્લાઇન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આજે શ્રી નીરજભાઈના જન્મદિવસે 350થી વધુ દિવ્યાંગોને કીટનું વિતરણ કરવામાં આવ્યું। ઉપરાંત શ્રી અજીતભાઈ પટેલ દ્વારા 400થી વધુ દિવ્યાંગો તથા તેમના પરિવારને ભોજનની વ્યવસ્થા કરવામાં આવી। ઉપરાંત બ્લડ ડોનેશન પણ કરવામાં આવ્યું। અમારી સંસ્થાની પ્રવૃત્તિમાં અંધજનોના બાળકોને શૈક્ષણિક સહાય, ઉપરાંત તેમને ધાર્મિક પ્રવૃત્તિઓ, તેમના માટે અન્ય પ્રવૃત્તિ, રાષ્ટ્રીય કાર્યક્રમોનું આયોજન, ઉપરાંત ધાર્મિક તહેવારો ઈદ, દિવાળી, હોળી નિમિત્તે અલગ અલગ કાર્યક્રમોનું આયોજન અને ઉપરાંત 2 ઓક્ટોબર અને 26મી જાન્યુઆરીએ રાષ્ટ્રીય ગીતોની હરીફાઈ કરીએ છીએ। ઉપરાંત વર્ષમાં 2 વાર સમૂહ લગ્ન અંધજનો માટે। આભાર। Subscribe now and press the bell icon. Never miss an update.